એ ભાગવત. અને એ વ્યાસજીએ જે ભાગવતની શરૂઆત કરી છે, એ ભાગવતજીની શરૂઆત ક્યાંથી કરી હતી? બોલે મહાભારતના યુદ્ધથી. યદા મૂર્ધે કૌરવ સંજયાનામ વીરેશ્વતો વીરગતિમ ગતિષુ. કૌરવો અને પાંડવોનું યુદ્ધ પરિપૂર્ણ થયું હતું ને એમાં દુર્યોધન બચ્યો હતો ને અશ્વત્થામા ત્યાં ગયા હતા. દુર્યોધનને પૂછ્યું કે હજી તારો પ્રાણ ગયો નથી? બોલે નહીં, મારી ઈચ્છા બાકી છે. કઈ ઈચ્છા? બોલે પાંડવોના મસ્તક, એમાં પણ ભીમનું માથું જોઈએ છે મને. અશ્વત્થામા ગયા છે, પણ પેલી બાજુ ભગવાન કૃષ્ણને ખબર પડી ગઈ. પાંડવો તો કૃષ્ણ સાથે વયા ગયા, પણ પાંડવોના સંતાન સુતા હતા ને, એના ધડથી મસ્તક અલગ કરીને અશ્વત્થામા દુર્યોધન પાસે લઈ આવે અને કહે કે હે દુર્યોધન, અલે આ પાંડવોના માથા. દુર્યોધન કહે આટલી વારમાં માથા લઈને આવી ગયો? બોલે હા, રાત્રિનો સમય હતો, બધા સુતા હતા, લઈ આવ્યો. દુર્યોધન વિચાર કરે કે આ શક્ય ન હોઈ શકે. એક એક મસ્તકને જોવે, કારણ કે એને તો ભીમનું માથું જોતું હતું. પાંચે પાંચ માથા જોઈ લીધા, પણ એને ભીમનું માથું ન મળ્યું. પણ આજે દુર્યોધન રોવા લાગ્યો, ધ્રુસકે ધ્રુસકે રોવે છે અને અશ્વત્થામાને કહે છે કે હે અશ્વત્થામા, મોટામાં મોટું પાપ આજે તે મારા માટે કર્યું છે, પણ આ પાપનો ભાગીદાર હું છું. આ મેં કીધું તું એટલે તે કર્યું છે, પણ મેં તને પાંડવોના મસ્તકનું કીધું તું, આ તો બાળકોના મસ્તક લાવ્યો છું. એ અશ્વત્થામા, આ જીવ વયો જાય અને પછી જ્યારે આ પાંડવોના બાળકો તડપડ કરે ને, ત્યારે બ્રાહ્મણો કહે ને કે કોઈ હવે બાકી રહ્યું? તો કદાચ વડીલો એમ કહે કે દુર્યોધન બાકી રહ્યો તો અમે એના ભાઈ થાય, અમે કુટુંબી જન થાય. એ કદાચ અમને એક અંજલિ આપે ને તો એ અંજલિ અમારા સુધી પહોંચી જાય. હવે અંજલિ આપી શકે ને એવા પણ તે રેવા નથી દીધા. આ પાંચે પાંચ બાળકોને મરણને શરણ પહોંચાડ્યા છે. અશ્વત્થામા, હવે જલ્દી તું વયો જા. હર્ષ ને શોક બંને દુર્યોધનને આવ્યા ને ગયો. આ બાજુ અશ્વત્થામા નીકળી ગયા, પેલી બાજુ દ્રૌપદીને ખબર પડી મારા બાળકોના મસ્તક ધડથી અલગ થયા. ધ્રુસકે ધ્રુસકે રોવા લાગે છે. એવું રુદન કરે, એવું રુદન કરે. માતા શિશુનામ નિધનમ સુતાનામ નિશ્રમ્ય ઘોરમ પરિતપ્યમાનામ. પાંડવો આવ્યા, દ્રૌપદીની હાલત જોઈ. દ્રૌપદીએ કહ્યું કે જોવો આપણા બાળકોની હાલત. ખાલી ધડ જોયા, મસ્તક ન જોયા. અર્જુને પ્રતિજ્ઞા લીધી કે જે કોઈ પણ શત્રુએ આ બાળકોને માર્યા છે એનું મસ્તક ધડથી અલગ કરી નાખીશ. પ્રતિજ્ઞા લઈ કૃષ્ણને કહ્યું રથ તૈયાર કરો. રથ આગળ ચાલ્યો અને જેનો સારથી કૃષ્ણ હોય, એક પલવારમાં એ અશ્વત્થામાની નજીક પહોંચી જાય. અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર છોડે છે. અર્જુન કૃષ્ણના શરણમાં પડ્યો. કૃષ્ણએ કહ્યું શરણમાં શું આવે છે? એના પિતા ગુરુ દ્રોણાચાર્યએ તને બ્રહ્માસ્ત્ર છોડતા અને વાર્તા બંને શીખવાડ્યું છે, ભારી લે. એ બ્રહ્માસ્ત્રને વાળી લીધું અને હવે અર્જુને એક બાણ છોડ્યું છે, પાશબદ્ધ નામનો, અને અશ્વત્થામાને પકડી લીધો. પકડીને લાવે. દૂરથી દ્રૌપદી જોવે અને દૂરથી અર્જુનને કહે મુચ્યતા મુચ્યતામેશ બ્રાહ્મણો નિતરામ ગુરુ સરહસ્યો ધનુર્વેદા સવિસર્ગોપસંયમા. મુચ્યતા મુચ્યતા એશ બ્રાહ્મણો નિતરામ ગુરુ. એ અર્જુન, આને તમે છોડી દો. આ બ્રાહ્મણનો દીકરો છે, આપણા ગુરુ સમાન છે. અર્જુન કહે આને નો છોડાય, આપણા બાળકોને મારનાર છે. દ્રૌપદી કહે ભલે માર્યા. હે અર્જુન, એને તમે છોડી દો.
યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું. યુધિષ્ઠિર મહારાજ ધર્મનો અવતાર જે કહે છોડી દો અર્જુનને. બધાને પૂછ્યું, બધાની સલાહ લીધી, નિર્ણય નથી આવતો. અંતે ભગવાનના શરણમાં ગયા. ભગવાનને કહ્યું, પ્રભુ હવે તમે કઈક ઉપાય. ભગવાને કહ્યું, 9 લોકોને કોઈ દિવસ મારવા નહીં. મત્તમ, પ્રમત્તમ, મુન્મત્તમ, સુપ્તમ, બાલમ, સ્ત્રિયમ, જડમ, પ્રપન્નમ, વિરથમ, ભીતમ, ન રિપુમ હંતિ ધર્મવિદ. આટલા લોકોને કોઈ દિવસ મારવા નહીં. એનાથી અપરાધ થયો છે, પણ એને મરાય નહીં. શું કામ? બ્રહ્મબંધુર્ન હંતવ્યમ આતતાયી અકારહણ મયેવો ભયમાત્માનં પરિપાય નુશાસસ્મિ. અને મારવો નહીં. બ્રાહ્મણનો દીકરો છે, અર્જુન છોડી દે. અર્જુન કહે છે, મારી પ્રતિજ્ઞા. બોલે, તારી પ્રતિજ્ઞા પૂરી થઈ જશે. એક કામ કર, વપનમ દ્રવિણાદાનમ. સૌથી પહેલા એનું મુંડન કરાવ. બીજું, આ ગામમાં જે એનો હક છે ને એ હક છીનવી લે. દ્રવિણાદાનમ સ્થાના નિર્યાપનમ તથા એષ હિ બ્રહ્મબંધુનામ બધું નાન્યોસ્તિ દેહિકા. એનો હક છીનવી લે. ત્રીજી વસ્તુ, એને ગામની બારે કાઢી મૂક. આટલું કરીશ ને એટલે અપમાનિત થઈ જશે. એ અપમાનિત થઈ જશે ને એટલે આપોઆપ મરી ગયો સમાન જ છે. એ મૃત્યુ સમાન છે. કૃષ્ણના કહેવાથી એમ કર્યું. ગામની બહાર કાઢી મૂકે. અશ્વત્થામાને એમ થયું કે મારું અપમાન કર્યું છે, પણ હજી એ પાંડવોનો બાળક અભિમન્યુ ને એની પત્ની ઉત્તરા એના ઉદરમાં ગર્ભ છે. એ પાંડવોનું છેલ્લું સંતાન છે. એને મારી નાખું એટલે એનો વંશ પૂરો થઈ જાય. ફરી પાછું બ્રહ્માસ્ત્ર છોડે અને ત્યારે ઉત્તરા દોડતા દોડતા કૃષ્ણની પાસે આવે. કૃષ્ણને કહે, પ્રભુ પાહી પાહી મહાયોગીમ દેવ દેવ જગતપતે. હે જગતના પતિ જગન્નાથ, મારા ગર્ભસ્થ શિશુની આપ રક્ષા કરો. ભગવાને અંગૂઠા જેટલું રૂપ ધારણ કરી એ ગર્ભસ્થ શિશુની રક્ષા કરી છે.